અમદાવાદ માટે ગૌરવના સમાચાર સામે આવ્યા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા ICAI દ્વારા લેવામાં આવેલી CMA ફાઇનલ અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામ જાહેર થયા છે, જેમાં અમદાવાદ ચેપ્ટરના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. અમદાવાદ ચેપ્ટરનું ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ બંને સ્તરે કુલ 37% પરિણામ નોંધાયું છે, જે નોંધપાત્ર મનાઈ રહ્યું છે. ખાસ કરી ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં અમદાવાદના 4 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવી શહેરનું નામ રોશન કર્યું. મહેક વર્ધાનીએ એર 13, વિવેક પ્રજાપતિએ એર 70, મહમદ કેફે એર 27 અને હેત શાહે એર 33 ક્રમાંક મેળવ્યો. રસપ્રદ બાબત એ છે કે વર્ષ 2019 બાદ પ્રથમવાર કોઈ વિદ્યાર્થીનીએ ઇન્ટરમીડિયેટ લેવલ પર ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો છે, જે અમદાવાદ માટે ગૌરવની વાત છે. मैंने दिसंबर 2025 में CMA इंटर का एग्ज़ाम दिया था एंड मैंने वो पास किया. मेरा ऑल इंडिया रैंक 13 आया है. पूरा 1 साल मैंने उसे प्रिपेयर किया एंड मैंने सारी मॉक टेस्ट अपीयर की एंड देन मैंने एग्ज़ाम दी. उसके बाद मेरी एग्ज़ाम्स काफ़ी अच्छी गई थी और आज वो क्लियर हो गया है. सुबह जैसे ही रिज़ल्ट आया मेरे पूरा घर काफ़ी खुश था. मेरे घर वाले दे वर प्राउड ऑफ मी एंड CMA फाइनल के लिए मैं प्रिपरेशन करना स्टार्ट करने वाली हूँ एंड आफ्टर बिकमिंग अ CMA मुझे अपनी खुद की प्रैक्टिस स्टार्ट करनी है. मैं डिसेम्बर 2025 में CMA ઇન્ટરમીડિયેટ માટેની એક્ઝામ માટે પ્રિપેર કર્યું હતું અને પેશન્સથી અને મહેનતથી પ્રિપેર કરીને મેં ઓલ ઇન્ડિયા રેન્ક 17 મેળવ્યો છે અને આગળ હવે હું બિઝનેસ કરવા માંગીશ.